નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતરની આદર્શ પ્રાથમિક શાળા તથા ભાવગુરુ વિદ્યાલય ખાતે પતંગ બનાવવાની સ્પર્ધા યોજાઈ। લખતર રેલવે સ્ટેશન રોડ પર આવેલ શ્રી આદર્શ પ્રાથમિક શાળા તેમજ શ્રી ભાવગુરુ વિદ્યાલય ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે આજે પતંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં ભણતા ધોરણ 5 થી ધોરણ 8 અને ધોરણ 9 તથા ધોરણ 11ના કુલ 100થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવી ડિઝાઇનના પતંગો તેમજ હાથ બનાવટથી પતંગો કઈ રીતે સજાવી શકાય છે તેના ઉત્તમ ઉદાહરણો વિદ્યાર્થીઓ દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે સુંદર પતંગ બનાવી પ્રથમ, બીજો અને ત્રીજો નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આદર્શ પ્રાથમિક શાળાના આચાર્ય વનરાજભાઈ ચવલિયા તેમજ ભાવગુરુ વિદ્યાલયના આચાર્ય જયદીપભાઈ પરમાર સહિત સ્ટાફ મિત્રોએ ખૂબ સારી જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ જવા પામી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।